રાતો છે દીપ કેવી સંધિયા રૂડી લાલ પાઘડીએ લાડડો બુબો લાલ પાઘડીએ લાડડો બુબો વીર બુબો મરનાર વાદળિયું માર ડાલેતી જાગડિયું જાન માગેતી હાય ભાઈ હાય ભાઈ હાય ભાઈ આ ડુંગરા તો છે દીપતી કેવી સંધિયા રૂડી આ વાયુ જો પાટે ઝાડવા ઝૂલે હાલતા હિચક લઈ આ વાયુ જો પાટે અમારે રાજભાનું લખેલું છે એટલા માટે તમને થોડી થોડી યાદી કરાવું એવા ચારણો રે વીણાના સુનાને ઘડા એ સુના પડા કાય હાવજો ના ઢાળ રે ગાંધીગીરના રાજા આવી ભૂમિઓ રે ભૂંગારે ભોળા વાળને ભાઈ અને હાંભળો એવા છો એટલે આ કેસુડા કેરી કોળિયું ખીલીને ઉગતા સૂરજ રો આ ટોસડા કરને સાદલો મુગ્યો જીવ સાથે કાગડો વિચળ્યું ડુંગરા ટોકે જોગી બેઠ સૈલ ફૂફે હાવદ કર દે બનના વનનો રાજા કર દે બેન પાપરિયો જોધો કર દે હાવદ કર દે વનરા વનનો રાજા કર દે બેન પાપરિયો જોધો કર દે જાણે જોધો ભંકર કર નાનો યમો સમજર કર દે ઈ બાબરના ગાળામાં કર દે જંગલના ગાળામાં કર દે જીરોની મોહરમાં કર કણબી ના ખેતરમાં કર દે ગામના પાદરમાં કર દે ઈ ચારણ કન્યા 14 ભરની ચારણ કન્યા ભોળી ભોળી ચારણ કન્યા લાલી ડોળી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા જવર સૌને ગાડીને આ ચારની દીકરી કેવી લાગતી હતી ઉઠી કમર માં બેસ કમર માં તું સમર માં ચાંદની દેતા કમર માં ખડા કમર માં નગર में ચાંદની ઉઠી કમર માં બેસ કમર માં તું સમર में ચાંદની દેતા કમર में ખડા કમર में નગર में ચાંદની होते हमर में नहीं उमर में ते कमर में तड़ खड़े सो फल समाटा ब्यो बाटा कमर काटा खड़ खड़े ई चारण कन्या 14 भरनी चारण कन्या बाबा भोली चारण कन्या लाली बोली चारण कन्या पाछળ દોડી ચારણ કન્યા मारिया गस पर दो तारिया पर नाच सुना नरबाई नमेटिक बाण दिगंबर इनुंगा साध गजायर
ટેરવા એ ધીરા ધીરા રે વગાણ એ મારા કાળ ગામ વાગે છે ટેરવા દુઃખ હરણી માં કુળ દેવી મારી કરણી કરને સહા તેમ જાહેર જગમાં માતું જો ગણી એ મારી પરગટ પીઠળ્યા એ તેમ જાહેર એ જગમાં જગદંબા તું જોગણી મારી પરગટ પીઠળ્યા ગોપી ભક્તિ ગોલોકપતિ અને ગોક ગોકુલાનંદ તને જીવન જશોદાનંદ ગે તને નમુ રે કૃષ્ણ વર્ધન તો જે દિન મઢડે માત મેણો નાત ઝઘડી નોતરી એ પોસવાજી હામાં સદોય પડતી જોત જગમગ જાગતી એ મઢડાય વાણી માત હોનલ રાખને ગમ જામ્યો તો ધક માડ ડાડા 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 તો હવે શાંતિ કરણ જગ ભરા આન મારી ઘડાઈ ભવગા પણ નમો નમો તોને નારાયણી આને રે મારી વિશ્વ રૂપ વેરા મારું નવા બંદર આ તો આ બતણા શિરવો ગણા આ તો આ બતણા શિરવો ગણા અને અમારી મોકલને હૈયા હેમાડા નો પણ શેષનાગના માતાજીને પગે હાકના આરે રે અમારી શક્તિ સજે શણગા હર પાય
સત્યા મોગલ છેડતા કાળો નાગ મોગલ દે બજવી છે માં ગાય મોગલ એ મોગલ છેડતા કાળો નાગ મોગલ દે બજવી છે માં એ ધન ધન મોગલ તાના નામ ને રે એ ધન ધન મોગલ તોલા નામ ને રે એ કોઈ સારણ ચૂકે તો તારી સાકડી રે કોઈ સારણ ચૂકે તો તારી
જટ ગળામાં હાર પહેરાવા મારે એક ભજન ગાવું છે અને મારાથી જો કોઈ સારું ગાય તો ઉઠી જવું છે. નથી મંડળીમાં માન છતાં મારે પ્રમુખ થવું છે. જટ ગળામાં હાર પહેરાવો મારે એક ભજન ગાવું છે મિત્રો. અહીંથી ઘણી બધી વાતો કરવામાં આવી પણ માવતરી માવતર છે જે દેવસી બાપાની જે ત્રીજી પુણ્યતિથિ છે એના આત્માને શાંતિ થાય એ માટે આજનો કાર્યક્રમ છે. દર વર્ષની જેમ હું 3 વર્ષથી તો આવું છું એટલે એ અમારા અહોભાગ્ય કે અહીંયા આવવાનું મળે. કાંઈ મોટા મોટા ડાયરામાં તો જઈએ પણ સંતવાણી ક્યારેક ક્યારેક હોય. એવા સારા કલાકારો હોય જે નાથોદાનભાઈ ગઢવી જે ઢસાથી સેટ આવે છે અને આ બધાએ સાંભળ્યા એને ગાતા હોય તો એમ લાગે કે પ્રફુલભાઈ દવે જ ગાય છે. પ્રફુલભાઈ દવે અને નાથાભાઈ ગઢવીએ એને પણ ઘણી બધી વાતો કરી. વાતોની વેદના ઠેકાણે જઈ ઠલવાય પછી ચિત્તની વાતો સોરો અને ચિતરાય શંકરા. કોઠાની વાતો હોય ક્યાંક ક્યાંક કહેવાય. એટલે માવતરી માવતર છે. માવતરી આપણા એટીએમ કાર્ડ છે. હા બોલો તો. मुझे पीने का कोई शौक नहीं लेकिन किसी ने पिलाया तो मैं क्या करूं. મારો કોઈ ઈરાદો નથી પણ બીજા કઈ કરે તો એમાં હું શું કરું. એટલે બાપ દીકરીની વાતો કરી, ભાઈ બહેનની વાતો કરી. મારે ભાઈની ને બેનની વાત કરવી છે. બસ દાન ભાઈ જાઓ. મહેમાનને વળાવી લેવા જો. બેને બાંધી છે અમર રાખડીને વીર તમે જુગ જુગ જીવો મારા વીર રે વીર તને ખમા ખમા. હમણાં રક્ષાબંધન આવે છે. ભાઈ અને બેન આટલો બધો પ્રેમ હોય. પ્રેમનું એક તાતણું, એક જ તાતણું. અને એ ભાઈને એમ કહેતી હોય કે હે વીરા, અમર જે રાખડી છે હું તને બાંધું. હા, 100 વર્ષનો થા મારા વીર. એવા બે ભાઈ અને બેન નાનપણમાં એના માવતર મરી ગયા. નાનપણમાં માવતર મરી ગયા. નાની એવી બેન, નાનો એવો ભાઈ. નવરાત્રી આવી, બેન ગરબો ગાવા જાય, પોતાના ભાઈને હારે લઈને જાય. પોતાના ભાઈને હારે લઈને જાય. કોઈ માણસો એમ કે તારા ભાઈને ઘરે મૂકીને આવતી હોય તો ભાઈને તેડે તો ગરબો પડી જાય અને ગરબો પકડે તો ભાઈ પડી જાય. કોઈએ કીધું કે તારા ભાઈને ઘરે મૂકીને આવતી હોય તો એ દીકરી એમ કીધું કે મારે તો ઘરે કોઈ નથી. પણ ભાઈ
ભાઈ મરે બવહારિયો અરે રે બેની મરે દસ જાય પણ નાનપણમાં જેના માવતર મરે અરે રે ને સારે દેહુ ના વાવાય મારે તો કોઈ નથી મારે કાકા નથી મારે મામા નથી મારે મોહાળ નથી મારે કોઈ નથી મારા નાનપણમાં મારા માવતર મરી ગયા અમારે કોઈ નથી અમે ક્યાં જઈએ એ ભાઈ એ બેન ધીરે 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 મોટા થાય પછી ભાઈએ એમ કીધું કે હાલ મામાને ઘેરે વયા જાય અને અહીંયાથી નીકળ્યા ભાઈ બેન હાલ્યા મોહાળ જાય મામાને ઘેર ભાઈ બેન હાલ્યા મોહાળ અને મોહાળ ગયા પણ મામા તો બહુ સારા હતા પણ મામી બહુ દુઃખ દે બધા માના બહુ દુઃખ દે એ બેનને પાણી મોકલે ભાઈ લાકડાનો ભારો લેવા જાય એમ કરતા 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 દિવસો જાતા 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 ટૂંકમાં બધાએ સાંભળી છે વાત એ બેન ધીરે 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 બેન મોટી થાય અને પછી ભાઈને એમ થઈ ગયું કે હાલ મારી બેનના પીળા હાથ કરી દો બેનડી નિત મોટી થાય પછી એના લગનિયા લેવાય એ માડીના જાયા એ બેનના જાયા મારા બેનના મેણા મારે ભાંગવા બેનના મેણા ભાંગી નાખું મારે બેનને પરણાવી દઉં એ ઠેકાણું નક્કી કર્યું ટૂંકમાં કહું કે એ બેનના લગ્ન લેવાના પણ ગીત ગાવા વાળું કોઈ નહીં ન મળે કાકા ન મળે કુટુંબ પણ પોતે ગાય કે મારી બેનના હાથડિયા એ રંગાવ એ મારી બેનના પગડિયા એ રંગાવ મારી બેનના એની ઝૂંદડી રે એ ભારે રે તિલડી લળી લળી જાય મારી બેનના હાથું રંગાવો કોઈ મારી બેનના પગે મહેંદી મુગાવો એને ટીલડી ભારે ચુંદડી લડી લડી જાય એ ભાઈ ગીત ગાય બેન સાંભળે પછી તો બેનની જોડી જાન આવી જાનને ઉતારા આપ્યા જે કાંઈ વિધિ થતી હતી એ વિધિ થઈ હવાર પડ્યું અને જાન વળાવી અને બેનને વળાવી સાસરે અને ભાઈ એટલો બધો બેનને વરાવા પછી કારણ કે કોઈ હતું નહીં એ મામા એ મામી અને પોતાનો ભાઈ એ દીકરીને સાસરે વળાવી પણ બેન આટલી બધી રડતી હતી જે કાળજાનો કટકો અમારે ભગત બાપુએ કાળજાનો કટકો ગાયો છે કે કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો અજે મામ તારું વે જેમ વેડો માં મારો વીરડો ખૂટી ગયો કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો એ કાળજાનો કટકો હતો કોઈ એવો બાપ નહીં કદાચ એવો કોઈ બાપ હોય ને કે આમ લીંબુ લટકતા હોય મૂસે કોઈ દી રોયો ન હોય પણ એક એવું કે દીકરી વળાવે ને ભલભલાના આંખમાંથી આંખોડા આવી જાય ભલામાં દીકરી ગામના ઝાડવા રોવડાવતી હોય કોઈ એવો બાપ નહીં હોય કે દીકરી હારે ગયા હોય અને રોયો ન હોય એવી આ દીકરી ભાઈએ બેનને વળાવી અને બેન છે એ ભાઈની ચિંતા કરે છે પણ પછી ભાઈને એમ થયું કે હવે મારા મામાનું ગામ છોડવું પડે હવે મારા મામાનું ગામ મારે છોડવું પડે મારે હવે અહીંયા રહેવાય નહીં તો કે હવે પરદેશમાં કમાવા માટે વયો જાઉં અને એ ભાઈ પરદેશમાં ગયો વાણવટુમાં ગયો કોઈ શેઠિયાની ભેગો એ મુંબઈની શેર કરવા અને વિદેશમાં ગયો પણ વિદેશમાં બેન બહુ યાદ આવે છે કે મારી બેન શું કરતી મારી બેન શું કરતી અને અહીંયા બેનને એનો ભાઈ યાદ આવે છે
તો સમય જાતા જાતા રક્ષાબંધનનો સમય આવ્યો. હા? અને અહીંયા મામાને ઘેર તો બેનને દુઃખ હતું, પણ હાહરે ગઈ ને હાહરે ત્યાં પણ બેનને દુઃખ હતું. નણંદ અને હાહુ બહુ સંતાપે કે તારી વાહે કોઈ નથી, હે તારે કોઈ નથી, કોક હોય તો તારે આવે તો ખરું ને આટો દેવા. હે તારે ભાઈ નથી, તારે ભોજાઈ નથી, હે તારે કાકા નથી, તારે કુટુંબ નથી, તું ભાઈ છે. અને એ દીકરીને બહુ દુઃખ લાગે છે મિત્રો. અને એ દીકરી બેઠી બેઠી સાને ખૂણે રડે છે અને પોતાના ભાઈને યાદ કરે છે કે આજે આવે, કાલે આવે, આજે આવે. હે કદાચ જીભમાં વાગેલો ઘા રૂજાઈ જાય. આ જીભમાં વાગેલો ઘા હોય ને એ દવા વગરનો રૂજાઈ જાય, પણ જીભનો મારેલો ઘા છે ને એ ઘડીકમાં રૂજાય નહીં. મેણા બોલે છે બેનને, એની નણંદી મેણા બોલે છે, નભાઈ 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 નભાઈ. ને એ બેનને સહન નથી થતું. પણ એ રક્ષાબંધનનો સમય આવ્યો અને બેન હાથમાં રાખડી લઈ અમને ગામને પાદર નીકળી કે આગળી મારો ભાઈ આવશે, આગળી મારો ભાઈ આવશે, આગળી મારો ભાઈ આવશે. સમય થઈ ગયો. હે બપોરનું ટાણું થયું, રોંઢો થયો, પણ ભાઈ ક્યાંય દેખાતો નથી. પછી બેનને એમ થયું કે હાલ ઝાડવે ચડીને જાઉં, કાંઈ દેખાય. અને બેન ઝાડવા ચડવા જાય ને મિત્રો, ઝાડવાના થડમાં એક કાળોતરો નાગ હતો અને બેનને ડસ માર્યો. ડસ મારતા જ એના પ્રાણ નીકળી ગયા. બોલો, હાથમાં રાખડી રહી ગઈ અને બેનના પ્રાણ નીકળી ગયા. ગામમાં ખબર પડી કે ગામની જે બેન હતી, જે દીકરી હતી, કોઈને ઘરે હતી, એને સરપંચ થયો અને નાના નાના એના 2 બાળકો હતા. આખું ગામ આવ્યું, પોતાના બાળકો આવ્યા અને એ બેનને સમસાણે લઈ ગયા. ટૂંકમાં કહું, એને બાળી દીધી અને બળી ગઈ. ત્યાં તો પછી આવ્યો પોતાનો ભાઈ. પોતાનો ભાઈ આવ્યો અને નાના નાના કોઈને પૂછે કે મારી બેન ક્યાં, મારી બેન ક્યાં, મારી બેન ક્યાં. કોઈએ કીધું તારે બેનને તો આ કાળોતરો નાગ કઈડ્યો છે અને એ શમશાનમાં સીધાવી ગઈ છે મિત્રો. અને નાના નાના જે બાળકો હતા, એના ભાણેજડા હતા, એને એમ કીધું કે મામા હવે તો તમારે મોડું થઈ ગયું. આવી જે દુખિયારી દીકરી હોય, હું કાયમને માટે એમ કહું કે હાહુ છે એ માં બની જાય અને વહુ છે એ દીકરી બની જાય. કોઈને દીકરી આપણે ઘરે આવે ને આપણે દીકરી કોઈને ઘરે જાય. હે જો આટલું થઈ જાય ને તો એ ભજન જ છે. એને કઈ ધૂનમાં કડતાળું વગાડવા જવાની જરૂર નથી. હા, એને કઈ હાહુ છે એ માં થઈ જાય અને માં છે ને જે વહુ છે ને એ દીકરી થઈ જાય. તો કોઈ દી એક્સિડન્ટ ન થાય. વાહન હોય ને વાહન, એમાં હામાં ડીમ ફૂલ થાય. આ ફૂલ કરે ને તો ઓલો ડીમ કરે, આ ડીમ કરે તો ઓલો ફૂલ કરે. પણ જો 2 ફૂલ કરે ને તો એક્સિડન્ટ થાય. એટલે મારો કહેવાનો ભાવાર્થ કે કોકની દીકરી આપણે ઘરે જાય ને આપણે દીકરી કોકને ઘરે આવે. મિત્રો, આનું નામ જ ભજન છે, બીજું કોઈ ભજન નથી. માવતર એ માવતર છે. માવતર કોઈ દી કમાવતર ન થાય. પિતા એ તો ઇમારત છે. આવો મનસુખભાઈ, આવો. હા, નાનો ભાઈ. હા, એ તો આ લોકો કે એમ થાય ને. કાંઈ વાંધો નહીં. સંતવાણી, સંતવાણી એટલે સંતોની વાણી, સંતોએ ગાય વાણી. હું તમે બધા વર્ષોથી સાંભળીએ છીએ. હા, ભજન એટલે ભવતરવાનું ભાથું, કાના માતર વગરનું. ભને કાંઈ નહીં ભજ અને કાંઈ નહીં જ ભજન. ભજન કાના માતા વગરનું. ગાય કોણ? ભગત. કાના મગર વગરનું. આવો સાંભળે કોણ? જગત. કાના માતર વગરનું. અને પાછું હાવ મફત. એ કાના માતર વગરનું ભજન હો, મફત, ડાયરો નહીં. હા, પણ એ મોંઘા થઈ ગયા છે ભજન. અમે
આ સ્ટેજ ઉપર છે, આ સ્ટેજ ઉપર છે ને સાહેબ, આ મર્યાદાનો સ્ટેજ છે, આ સરસ્વતીનો ખોળો છે. અમે અહીંથી તમને જ્ઞાન દઈએ અને અમે જ કરીએ તો શું થાય? હે? દૂધવાળાને ઘેર ઘેર જવું પડે, લઈ જાવ દૂધ, લઈ જાવ દૂધ, લઈ જાવ દૂધ. એ દૂધ આવી ગયું. બોલો, બાવળિયામાં બેઠો હોય તોય વેચાઈ જાય. બોલો, એને કઈ કેવું ન પડે. મદિરા એની દુકાનું છે, દૂધ તો અમૃત છે, છતાં વેચવા જવું. એમ ભજન આજનું વિજ્ઞાન પૂરું થાય ને ત્યાંથી શરૂ થાય ને જ્ઞાન કહેવાય. હા, આજનું ઘણા ટાઈમ પહેલા એક પેપરમાં આવ્યું હતું કે એક પુરુષે એક બાળકને જન્મ આપ્યો. હા, એમ આપણો માનધાતા છે ને, માનધાતા એના બાપના પેટમાંથી નીકળ્યો, જન્મ્યો હતો, એટલે એનું નામ માધાતા પડ્યું. માનધાતા. હા, માધાતા. ઘડીક રહેવા જો ને, કાંઈ વાંધો નહીં, મારું કાંઈ વગાડવું નથી, કારણ કે બહુ વગાડ્યું ને તરી તરી વર હોઈ ગયા. હવે તો ગઢો થઈ ગયો હું. હવે તો હાલે એ સારું થોડું થોડું, કારણ કે આમાં બધાયમાં હરિયા છે. હા, આમાં હરિયા છે બધાય, પગમાં, હાથમાં છે, પગમાં છે. હા, ઘણા એમ કે આપણે કાંઈ લઈ જવું નથી, ભેગો કોઈ કાંઈ લઈ ગયા, બધું કાઢી લે જે કાંઈ હોય ઈ. પણ મારા પગમાં તો હરિયા છે, કોણ કાઢવાના છે? હરિયા હોતો જવાનો છે. હે? અરે જે કાંઈ હોય, જસ અબજસ માન બડાય, ભજન ભવતરવાનું ભાતું છે, થઈ જાય તો. ઈ માટે હું તમે અહીંયા ભેગા થાય એક આત્માની પાછળ. હા, ભજન થવું જરૂરી છે, જે માટે હું તમે ભેગા થયા છે. તો અહીંયા આપણે ભાઈ મોહનભાઈ પણ ભજનો ગાય છે, એટલે એને કહીએ આપણે. હા, મોહનભાઈને નથી. હા હા હા, કાંઈ વાંધો નહીં, કરધણી છે. હા, મોહનભાઈ અહીંથી અમારે બધા એમ કહે કે મોહનભાઈ બે ભજન કરે, ત્યાર પછી સલો રાઉન્ડ કરીશું આપણે નાતુદાનભાઈને, ભેરવી ને પ્રભાત્યાન જે કાંઈ હોય. એટલે હા, આવો 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 મોહનભાઈ આવો. હા, આમાં ઘેરો રે વડલો ને ઘેરી સાયડી રે લોલ, ઘેરા કુટુંબમાં મારો બાપ આ મીઠો રે સાયો હતો રે મારા બાપનો. એ વડીલ તો વડીલ કહેવાય. ઝાડવું ભલે મોટું થઈ ગયું હોય સાહેબ, એ ફળ ન આપે પણ સાયો તો આપે જ મને ને તમને. ઝાડવું ફળ ન આપે પણ સાયો તો આપે. એમ ગઢા માવતર ભલે કમાઈને ન આપે પણ મને ને તમને આમ રાહ તો ચીંધવે. આપણો હોકારો તો હોય જ ભલામણા. એ જે માવતર છે એ હે સદગુરુ દીજી શાનુ જી 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 હો હે સદગુરુ દીજી શાન પાર્વતી જીલન કો ચલી ભાઈ યજન નરિયન બોલવે યમ યુગડાનો બેલ ઉતાર્યો ઓ ગીતા ગણેશજી જી જી ઓ तो प्रीतम प्रीत लगाई के प्रीतम प्रीत लगाई के
दुर्देश मत जा अब रहियो यमर सुहीर में हम मांगे तुमका मारे मोले हव उतर दिशाती ये कर्म तो जोगिया बोरे जोगी जोने आव्यो योगी योगी लोक जगायो भावी आवी आवी लोक जगायो एक हमारे मोले जोगिया बोले जोगी जोलिया રાણા પીતાંબર ને
रोटी सौती ये कर्म तो जो किया वो रे जो
मेरो जब अपनो जब मेरो मंडलो नारो मेरा लाल मेरे दिल पास रागी मेरा रामा जोयु मेरो जागी रे तो यमरा तुम्हारा देवड़े भोजन पड़े गुड़ नाय धो गुण नरने नानी तुम निर्मुदूप रे अरे रे तुमने नमे मोटा मोटा भू ये मस्ती मेरे नाता मगन खाना रे ओ जी यो जी टुकड़े से टुकड़ा पूरे ना मेरे ला टुकड़े से टुकड़ा करके ना मेरे लाल मेरे मासूम को रागी बेला रामा जोयु मेरे जागी रे
સરસ મજાની ફરમાઈશ છે જો કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી હો કર્મનો સંગાતી રાણા મારું કોઈ जाएंगे राम आएंगे ओ ये करे मदीना बेबे करा ये करे मदीना बेबे
સતુર ચડે તે બીજો ભારાવે ચીખાય બીજો ભારાવે ચીખાય કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી હો કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી बिजली सब पाला